વડોદરાના નવા યાર્ડમાં રોડ ખોદવાનો મામલો. રોડ મુદ્દે ધારાસભ્ય કેર રોકડિયાનું નિવેદન સામે આવ્યું. અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું છે. ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસના નગરસેવકના દબાણથી રાતોરાત રોડ બન્યો. મારા કોટામાંથી 14 લાખના ખર્ચે રોડ બન્યો હોવાનું કેર રોકડિયાએ જણાવ્યું. મેં પહેલા કહ્યું હતું કે ડ્રેનેજ લાઇન નાખ્યા પછી રોડ બનાવો, તેમ છતાં અધિકારીઓએ આ કામ કર્યું. જવાબદાર સામે નોટિસ આપી ખુલાસો મંગાવશે. ખુલાસો લીધા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું. આ વખતે મેં પોતે મારી 15 લાખની ગ્રાન્ટ જે સરફેસિંગની ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ મને આપવામાં આવે છે એ પૈકી આ રોડ ત્યાં બનાવવાનું નક્કી કર્યું હતું. અમે સ્થળ મુલાકાત પણ કરી હતી, ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ત્યારે અધિકારીને પણ બધાની સામે જ જનતાની સામે સૂચના આપવામાં આવી હતી કે ગટર લાઇનનું કામ પૂરું થાય ત્યારબાદ જ રોડની કામગીરી ત્યાં કરવી જોઈએ. પરંતુ મને એવું લાગે છે કે અધિકારી અને કોઈ એક કોર્પોરેટર ત્યાં 3-4 દિવસ કોંગ્રેસના જ કોર્પોરેટર ત્યાં 3-4 દિવસ પહેલાં 4-5 દિવસ પહેલાં પાણીના સંદર્ભમાં ત્યાં વિઝિટ કરવા ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક આ રોડ બનાવવામાં આવ્યો છે અને પછી એને બીજા દિવસે ખોદવામાં આવ્યો છે. ક્યાં ને ક્યાં કોંગ્રેસના કોર્પોરેટર અને અધિકારીની આ મિલીભગત હોઈ શકે એવું સ્પષ્ટ ધ્યાને આવ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં લેગસી વેસ્ટ કૌભાંડ. કરોડો ટન વેસ્ટ નિકાલ કરવાના સ્થાને ખાડામાં ફેંકાયો. નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેને કૌભાંડ ઝડપી પાડ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા જમીન પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરવામાં આવ્યા. શંકા ન જાય તે માટે રસ્તો કાઢી વેસ્ટ ખાડામાં ફેંકાયું. પાલિકાએ કોન્ટ્રાક્ટરનું 95 લાખનું પેમેન્ટ અટકાવ્યું. કોન્ટ્રાક્ટરે કચરો હટાવવાની બાંહેધરી આપી. કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો. એને 12 ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો. તારીખ 1-2-2026 રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઈડથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે. અગર કામ